હેલો મિત્રો, કેમ છો? આજે વાર રવિવાર તારીખ 4 ફેબ્રુઆરી વદ નોમ. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો નમોલક્ષી યોજના. સ્ત્રી શિક્ષણને મહત્વ આપવા માટે દીકરીઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે નમોલક્ષી યોજના શરૂ કરવામાં આવી છે. 10 લાખ દીકરીઓને આ યોજના હેઠળ જોડીને આર્થિક લાભ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વાર્ષિક અંદાજિત 1250 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવે અને ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ તેમના શિક્ષણ અને પોષણમાં સહાય કરવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો ઇન્ડિયન ટુરિસ્ટ હવે યુપીઆઈ દ્વારા એફિલ ટાવરની ટિકિટ પણ ખરીદી શકશે. ફ્રાન્સમાં યુપીઆઈની સેવા શરૂ કરવામાં આવી છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એનપીસીઆઈએ જાહેરાત કરી કે એફિલ ટાવરની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ હવે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો આ દેશ બન્યો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ. મિત્રો, જાણીએ કે ભારત આમાં કયા સ્થાને છે. પાકિસ્તાન તો આ યાદીમાંથી ગાયબ જ થઈ ગયું લાગે છે. વિશ્વના શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ સ્થાને યથાવત છે, પણ ખાસ વાત એ છે કે હવે યુએઈ પણ શક્તિશાળી દેશોમાં એન્ટ્રી કરી છે. સૈન્ય શક્તિને કારણે ભારતને આમાં 12મું સ્થાન મળ્યું છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટમાં જળાશયો અને જળ સંચય માટે 11,535 કરોડની જોગવાઈ કરવામાં આવશે. બંદરોના વિકાસ અને વાહન વ્યવહાર માટે 3858 કરોડ ફાળવવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટમાં ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત. ગિફ્ટ સિટી બનશે સપનાનું શહેર. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. આ બજેટમાં ગિફ્ટ સિટી માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો એએમસીની નવી પહેલ. હવે પશુઓ માટે ઓનલાઈન ચારો પણ ખરીદી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે હવે પાંજરાપોળમાં કેટલ પાઉન્ડમાં રાખવામાં આવેલા પશુઓ માટે ચારો ખરીદવા માટે અને દાન આપવા માટે એક ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જેમાં કોઈ પણ શાળામાંથી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 50%થી વધુ ટકા મેળવનાર અને ધોરણ 11-12માં ગુજરાત બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર 5 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને 12માં 15,000ની સ્કોલરશીપ આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીનો મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC ST BPL કાર્ડ ધારક PMJYના લાભાર્થીઓ, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલના હાલના 6,000ના બદલે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જનરક્ષક યોજના 112. આ એક જ નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 112 નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટ સુધીમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે બજેટમાં 94 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો અમેરિકાએ ઈરાન પાસે લીધો બદલો. વિનાશક બોમ્બરે ઇરાકથી સિરિયા સુધી તબાહી મચાવી દીધી છે. 85 ટાર્ગેટ ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સ્કીમ શું છે ચાલો જાણીએ. એગ્રી ક્લિનિક એક સરકારી યોજના છે. આ માટે નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા લોન આપવામાં આવે છે. જી હા મિત્રો, આ યોજનામાં અરજી કર્યા પછી 45 દિવસની તાલીમ હોય છે અને તમે કામ કરવાનું શરૂ કરી શકો છો. આ તક માત્ર કૃષિનો અભ્યાસ કરતા સ્નાતક અને અનુસ્નાતક માટે જ છે. આમાં જોડાતા યુવાનોને એગ્રીપેન્યોર કહેવામાં આવે છે. આ યોજના હેઠળ તેમને 10 લાખ રૂપિયાની લોન મળે છે, જેની મદદથી એગ્રી ક્લિનિક અથવા એગ્રી બિઝનેસ સેન્ટર ખોલવામાં આવે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો નેનો ટેપનો ઉપયોગ પાક ઉપર કરવામાં આવશે. PM પાક વીમા યોજનાથી 4 કરોડ ખેડૂતોને ફાયદો મળે તેમ છે. 11.8 કરોડ ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના દ્વારા સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા છે. સ્કિલ ઇન્ડિયા મિશનથી 1.4 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. તેમજ 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવશે. નાણામંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સબકા સાથ સબકા વિકાસના નારા સાથે બજેટના ભાષણની શરૂઆત કરી હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વસ્તુઓ થઈ શકે છે મોંઘી.
એસોસિએશને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં કર્યો વધારો. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં કટ્ટા દીઠ ₹10 વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર. ખેતીના ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો. ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું જ છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા પણ ઘટાડી શકાય છે. તેમજ કાર્બનિક પદાર્થોને રિસાયકલિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મીન રાશિના લોકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે તેમજ આવકમાં વધારો થશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિના લોકોને આજે ઉદ્યોગમાં લાભ થવાની શક્યતા છે તેમજ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે તેવી શક્યતા છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જયસ્વાલે ફટકારી બેવડી સદી. સૌથી યુવા વયે આ સિદ્ધિ હાંસલ કરનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મોદી સરકારે લક્ષદ્વીપનો બજેટમાં કર્યો સમાવેશ. લક્ષદ્વીપ સહિત દેશના દરિયા કિનારાને બંદર માર્ગોથી જોડવાની વચગાળાના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રામ મંદિરના કારણે અયોધ્યાના લોકોની પણ આવક વધવા લાગી છે તેમજ યુપીની જીડીપીમાં પણ અસર દેખાશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો કચ્છના ગાંધીધામમાં માત્ર 14 લાખમાં ખરીદી શકશો 2 BHK નો ફ્લેટ. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ChatGPTને ટક્કર આપશે હવે ગૂગલ બાર્ડ. જી હા મિત્રો, મફતમાં જ જનરેટ કરશે AI ઇમેજ. આથી તમારું કામ હવે સરળ બની જશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. PM મોદીએ કરી જાહેરાત. આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના આ એક છે. ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગાંધીનગર સુધી બનશે રિવરફ્રન્ટ તેમજ સાબરમતીથી એકદમ અલગ હશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીનો 4.5 કિમીનો રિવરફ્રન્ટ બનશે. 10 ફૂડ પ્લાઝા અને 1.5 કિમીમાં જંગલ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મોદી સરકારની નવી યોજના. દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે લીધો મોટો નિર્ણય. માત્ર ₹29 પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા એટલે કે ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની જ દુકાનો ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ યોજના આવતા સપ્તાહથી જ શરૂ થઈ જશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ખેડૂતો માટે વિવિધ સહાય. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીના 29 ઘટકો માટે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજના અમલમાં મૂકી છે. જેમાં પાવર થ્રેશર, કટર, માલવાહક વાહન, રોટાવેટર, લેન્ડ લેવલ જેવા 29 ઘટકો માટે અરજી કરી શકાય છે. વહેલા તે પહેલા ધોરણે હોવાથી ટૂંક સમયમાં જ લક્ષ્યાંક પૂરો થઈ જશે. જોઈએ છેલ્લી મોટી ખબરમાં તો હવે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે 71 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલર ફેન્સિંગ બનાવવાની સહાય માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.